સમાજની અને દરેક સમાજની એક જ માંગ છે કે દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં ડેરી હોય, એપીએમસી હોય, બેંક હોય કે ખરીદ વેચાણ સંઘ હોય, દરેકમાં દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળે એ જ અમારી મુખ્ય માંગ છે. બીજી કોઈ માંગ નથી. જો આ તબક્કે આ લોકો જે સહકારી માળખામાં રહેલા છે અમારી માંગ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં તાલુકે આ રીતે આવેદનપત્ર આપવાનું ચાલુ થશે. 50થી 60% ઠાકોર સમાજની વસ્તી ધરાવતી હોય અને ખરીદ વેચાણ સંઘમાં એક પણ ડિરેક્ટર બનતો ના હોય, ઠાકોર સમાજની મંડળીઓ હોવા છતાં પણ 25,000ના શેર ના રાખી અને ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે, તેના અનુસંધાને આજે અમારો ઠાકોર સમાજ અને સાથે બીજા સમાજના લોકો પણ અમને સમર્થન આપી અને મામલતદાર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પેટા કાયદામાં ડિરેક્ટર પદની ચૂંટણી માટે કરવામાં આવેલ સભ્યપદ શેર સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરી તમામ પાત્ર સભાસદોની ચૂંટણી લડવાની સમાન તક આપવા તથા ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા બાબતે તેમના હોદ્દેદારોએ આવેદનપત્ર આપેલ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.